નમસ્કાર, આ વિડીયો છે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા એક ગામનો, જ્યાં આજ સવારથી એક રીંછ ઘૂસી ગયું હતું એ ગામમાં અને ત્યારબાદ આ ખેતરોમાં, અને ત્યારબાદ એ રીંછે 6 થી 7 લોકો પર હુમલો પણ કર્યો. આ વિડીયો તમે જુઓ ને ત્યારબાદ આપણે એની પર વાત કરી કે જો તમારી સામે રીંછ આવે તો કરવું શું. આ ગુજરાતમાં રીંછ જોવા મળે છે ક્યાં, એ તમામ પર વિસ્તારથી આજે વાત કરી છે. પણ એ પહેલાં આ વાયરલ થયેલો વિડીયો જુઓ, જેમાં ગામના ખેતરમાં રીંછ ઘૂસી ગયું અને ત્યારબાદ શું થયું એ જુઓ. પાડ્યો સવારમાં અમારા ગામની અંદર 6:30 પહેલા રીંછ આવી હતી. એક ઘરે ગઈ અને જે દાદીમા હતા એમના ઉપર હુમલો કરી દીધો. એમને છોડાવવા જતા 2 જણ વ્યક્તિ બીજાને એમને પણ લગાડી. પછી ખેતરમાં જઈને છુપાઈ ગઈ. એના પછી ફોરેસ્ટ ખાતું અને ગામ લોકો ભેળા થયા પછી રીંછને બહાર કાઢી. ત્યાંથી લઈ ગયા, પણ જ્યાં રસ્તામાં જે પણ લોકો મળ્યા તેમના પર હુમલો કરી રીંછે લગભગ 7 થી 6 જણાને લગાડેલું છે અને એ હાલ બધા લોકો દવાખાનામાં એડમિટ છે પાલનપુર. તો આવું ઉત્તર ગુજરાત માટે નવું નથી, કારણ કે ગુજરાતમાં તેમાં પણ ઉત્તર અને પૂર્વ ભાગમાં રીંછ ખૂબ વધારે જોવા મળે છે. અને આપણે અહીં જે સ્લોથ બેર નામની પ્રજાતિ જોવા મળે છે રીંછોની, જે કાળા રંગના હોય છે, કાળા કે પછી ભૂખરા રંગના, તેની ઉપર થોડી આજે વાત કરવી છે, થોડી માહિતી આપી છે. અને ખાલી એટલી માહિતગાર કરવી છે કે જો રીંછ તમારી સામે આવે તો કરવું શું. તો પહેલાં જણાવી દઉં, રીંછનો શારીરિક આકાર કેવો હોય છે, દેખાવ કેવો હોય છે, તેના લક્ષણો કેવા હોય છે. તો તે સામાન્ય રીતે ઊંચાઈ જે તેમની છે તે 60 થી 90 સેન્ટીમીટર જેટલી હોય છે, ખભા સુધીની તેમની કહું છું. અને લંબાઈ જે હોય છે તે 1.4 થી 1.9 મીટર સુધીની હોય છે. તેમના વજનની વાત કરીએ તો નર હોય તે 80 થી 150 કિલો સુધી, 45 કિલો સુધીનો હોય છે, જ્યારે માદા હોય છે તે 55 થી 95 એટલે કે 100 કિલો આજુબાજુની માદાની જે વજન હોય છે તે હોય છે. તેમના આખા શરીર પર લાંબા કાળા અને ઝાંખરા વાળ હોય છે. અને તેમના છાતી પર, જે સ્લોથ બેરની વાત કરું છું, ત્યાં V કે Y જેવા આકારનું સફેદ નિશાન જોવા મળે છે. અને તેમના જે નખ હોય છે તે વાંકા ચૂકા હોય છે, પરંતુ ખૂબ મજબૂત હોય છે. તે જો કોઈના હાથ પર કે માથા પર પડે તો ખૂબ જે ઊંડા ઉઝરડા કહેવાય તે પડી શકે છે. રીંછ સ્વભાવે કેવા હોય છે તો શાંત અને શરમાળ અને એકલવાયુ પ્રાણી છે રીંછ. તો તમને એવું થાય કે તે હુમલો કેમ કર્યો છે, તો તેની પર આગળ વાત કરું તો રીંછ શરમાળ અને એકલવાયુ પ્રાણી છે. સાંજે અને રાત્રે ખૂબ સક્રિય હોય છે. તેની સૂંઘવાની શક્તિ ખૂબ તીવ્ર હોય છે, અને પણ સાથે સાથે તેની આંખ અને જે સાંભળવાની શક્તિ છે તે પ્રમાણમાં ઓછી તીવ્ર હોય છે. અને તે અચાનક જ ખૂબ આક્રમક બની શકે તેવું પણ છે. ક્યારે? જ્યારે તેની આસપાસ તેના બચ્ચાઓ હોય અને માણસ આવે ત્યારે. અને જ્યારે હુમલો થાય ત્યારે તે તેના હાથ, જે પંજા છે તેના દ્વારા તે માથા અને ગળાના ભાગે તે છે તે હુમલો કરતો હોય છે. હવે તમને એવું થાય કે આ રીંછ ખાતું શું હોય છે, તો રીંછ જે છે તે તમામ પ્રકારની સર્વભક્ષી છે, ઓમ્નિવોરસ છે. તે જીવાત, કીડી, મધ તેમનું અતિ પ્રિય છે. તે તમે નાનપણમાં સાંભળ્યું જ હશે અને તેની પરથી તો કવિતા પણ લખાઈ હતી. તેમની સાથે સાથે મહુડાના ફૂલ, બોર, જાંબુડા જેવા વૃક્ષના ફળો જે છે તે પણ તેને ભાવતા હોય છે. મૂળ અને કંદ પણ તે ખાય છે. અને રીંછ વિશે હવે બધું વિસ્તાર અને રસપ્રદ માહિતી એ પણ છે કે
રીંછની માદા રીંછની જે ગર્ભાવસ્થા હોય છે તે 6 થી 7 મહિના સુધીની હોય છે અને 1 થી 2 બચ્ચાને જન્મ આપે છે અને તેની સાથે બચ્ચા જે છે તે લાંબા સમય સુધી માતાની પીઠ પર રહીને જે છે તે પોતાનું જીવન પસાર કરતા હોય છે, બેસીને ફરતા હોય છે. અને આ સ્લોથ બિયરની સૌથી વિશેષ ઓળખ છે. અને તેની સાથે દર કલાકે જે છે તે સ્લોથ બિયર દર કલાકે 40 થી 50 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. એટલે કે જ્યારે જો રીંછ તમારા પર હુમલો કરે, તમે દોડવાની કોશિશ કરો તો રીંછ ત્યારે વધારે જે છે તે ફાસ્ટ રીતે દોડી શકે તેવી અત્યારે તેની જે છે વજનની સાથે તે આટલું ફાસ્ટ દોડી શકે છે. તે સારો એવો તરવૈયો પણ હોય છે અને તે ઝાડ પર પણ ચડી શકે છે. સાથે સાથે આ સ્લોથ બિયર જે છે તે ભારતમાં, નેપાળમાં અને શ્રીલંકામાં સારી એવી માત્રામાં જોવા મળે છે. વિશ્વભરમાં રીંછ જે સામાન્ય રીતે 20 વર્ષનું આયુષ્ય ધરાવે છે અને જો તેને કોઈ ઝૂમાં રાખવામાં આવે તો ત્યાં તે 30 વર્ષ સુધી પણ જીવી શકે છે તેવું જોવા મળે છે. અને ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં રીંછ ક્યાં છે તો તે જે બનાસકાંઠામાં, દાહોદમાં, છોટાઉદેપુર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, મહેસાણા આ તમામ વિસ્તારો પર રીંછ જોવા મળે છે. અને ગુજરાતમાં 2022નું જે આંકડા હતા, જે 2023માં જાહેર થયા હતા, ત્યારે 358 જેટલા રીંછો જે છે તે આપણે અહીંયા સ્લોથ બિયર જોવા મળ્યા હતા. અને હવે રીંછ જે છે તે એકલવાયુ અને શરમાળ પ્રાણી છે, પરંતુ જો તે હુમલો કરે છે તો તેનાથી બચીને રહેવું જોઈએ. રીંછનો હુમલો ખૂબ ગંભીર હોય છે. આ જે મામલો હતો તેમાં પણ રીંછે આવી રીતે 6 થી 7 લોકોને હુમલો કર્યો અને ત્યારબાદ વન વિભાગે તેને પકડવાની કામગીરી કરી હતી અને અત્યારે વન વિભાગ તેમાં સફળ પણ થયું છે. પરંતુ બનાસકાંઠા વિસ્તારમાં રીંછોની સંખ્યા ખૂબ વધારે છે અને તેવામાં આ ગામમાં આવી રીતે રીંછ ઘૂસી ગયું હતું ને જેના કારણે કંઈક આવા દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.